બાળકો, આજે આ વિડિયોની અંદર આપણે ટેન્સ જોવાનો છે। ટેન્સની અંદર આપણે જે પહેલો છે સાદો વર્તમાન કાળ, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, જેની ચર્ચા આપણે અગાઉના વિડિયોમાં કરી ચૂક્યા છીએ। આજે આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ અને ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, આ બે ટેન્સ વિશે જોવાના છે। સૌપ્રથમ આપણે જોશું ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ। મિત્રો, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ, આ ત્રણેય કાળ છે એની કડી એકબીજા સાથે જોડાયેલી છે। ત્રણેયની વાક્ય રચના છે એ અમુક અંશે સરખી છે, એટલે આ ત્રણેય કાળ છે એનો વિડીયો તમે એક હારે જોશો, જેથી કરીને તમને આ ત્રણ કાળ વચ્ચેનો જે ભેદ છે અને જે સરખાપણું છે એ તમને જોવા મળશે। આપણે સાદા વર્તમાન કાળની અંદર ટુ બી ના રૂપ સાદા વર્તમાન કાળના એમ, ઇઝ અને આર, તેમજ ટુ હેવ ના રૂપ હેવ અને હેઝ, આ કોષ્ટકની અંદર મેં તમને કઈ રીતે મૂકવા એ શીખવાડ્યું હતું। એવી જ રીતે આજે આપણે ટુ બી ના ભૂતકાળના રૂપ અને ટુ હેવ ના ભૂતકાળના રૂપ વિશે જોવાનું છે। ટૂંકમાં હું તમને કહું તો ટુ બી ના વર્તમાન કાળના રૂપ છે એમ, ઇઝ અને આર છે। એ જ રીતે ટુ બી ના ભૂતકાળના રૂપ વોઝ અને વેર છે। આ વોઝ અને વેર ને આ કોષ્ટકની અંદર કઈ રીતે મૂકવા, તો જે સાદા વર્તમાન કાળનો નિયમ છે એ જ નિયમ તમને અહીંયા પણ લાગુ પડશે। ટૂંકમાં કહું તો જ્યાં એમ અને ઇઝ, આ કોષ્ટકની અંદર જ્યાં એમ અને ઇઝ આવેલું હતું આગળના વિડીયોમાં, ત્યાં આપણે વોઝ મૂકવાનું છે અને આર ની જગ્યાએ વેર મૂકવાનું છે। પરંતુ આ ન યાદ રાખતા આપણી જે સરળ રીત છે, ત્રીજો પુરુષ એકવચન હોય ત્યાં એસ વાળો, ત્રીજો પુરુષ એકવચન છે એટલે અહીંયા હી, સી અને ઇટ, ત્યાં આપણે વોઝ મૂકી દેશું। બાકી બધામાં વેર, પણ અહીંયા એક અપવાદ રૂપ છે જે છે આઈ, આઈ સાથે હંમેશા વોઝ આવે। નહીતર મેં તમને અગાઉ સૂચના આપી હતી કે એસ હોય એ ત્રીજા પુરુષ એકવચનમાં આવે, પણ અપવાદ રૂપ છે એ ખાસ યાદ રાખજો, આઈ સાથે વોઝ આવે ત્યારે વેર આવશે નહીં। બાકી બધાની અંદર વેર છે એ આપણે મૂકી દઈએ। ત્યાર પછી આપણે વર્તમાન કાળની અંદર ટુ હેવ ના રૂપ હેવ અને હેઝ, આના વિશે પણ ચર્ચા કરી હતી। અહીંયા હેવ હેઝ નું ભૂતકાળ થશે હેડ, હેડ એક જ છે એટલે કાંઈ પ્રશ્ન છે નહીં। આઈ સાથે પણ હેડ, વી સાથે પણ હેડ, ટૂંકમાં આ તમામ સાથે છે એ હેડ નો જ ઉપયોગ થશે। ત્યાર પછી આપણે એક વાક્ય રચના દ્વારા આપણે સમજીએ, જેમ કે સાદા વર્તમાન કાળનું વાક્ય આપણે જોઈએ એને ભૂતકાળ કઈ રીતે બનાવવું એની સમજ મેળવીએ। જેમ કે આઈ એમ અ ટીચર, આની અંદર તમે જો તો સીધો એમ છે એના આધારે આપણને ખબર પડે કે આ વાક્ય છે એ વર્તમાન કાળનું છે, કારણ કે એમ ઈ ટુ બી નું વર્તમાન કાળનું રૂપ છે। અહીંયા આપણે ટુ બી ના આ ભૂતકાળના બે રૂપમાંથી કોઈ પણ એક રૂપ લઈ અને વાક્ય બનાવશું, ગમે એકને જે આવશે એ જ મૂકવું પડશે, એટલે આ વાક્ય છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સનું બની જશે। તો એમ છે એમની જગ્યાએ વોઝ આવશે, એટલે આઈ વોઝ અ ટીચર। ત્યાર પછી આપણે બીજું ઉદાહરણ છે એ જોઈએ, ધેટ ઇઝ માય સ્કૂલ, ઇઝ છે અહીંયા આપણે ઇઝ નું થશે, અહીંયા ઇઝ આવે તો અહીંયા આવશે વોઝ, ધેટ વોઝ માય સ્કૂલ। પહેલા વાક્યની અંદર એમ કીધું છે કે પહેલી મારી શાળા છે, અને બીજા વાક્યની અંદર વોઝ આવ્યું એટલે પહેલી મારી શાળા હતી। આ જ રીતે આપણે હેવ હેઝ ના વાક્યનું આપણે ઉદાહરણ જોઈ લઈએ। સોનલ હેઝ અ કાર, સોનલ પાસે કાર છે। અહીંયા આવ્યું ટુ બી નું વર્તમાન કાળનું રૂપ હેઝ, હેવ હેઝ બંનેનું ભૂતકાળ છે હેડ થશે, એટલે સોનલ હેડ અ કાર, સોનલ પાસે કાર હતી। હવે આપણે જે રીતે વર્તમાન કાળની અંદર વાક્ય રચના આપણે એક વખત જોઈ લઈએ। ભૂતકાળની, સાદા ભૂતકાળની, કર્તા પ્લસ ક્રિયાપદનું
ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. વર્તમાન કાળની અંદર છે આપણે જોવું પડતું હતું કે ત્રીજો પુરુષ એકવચન છે, જો હોય તો જ આપણે ફેરફાર કરતા હતા. ભૂતકાળની અંદર આવું કંઈ આપણે કરવાનું નથી. તમને ઉપર સૂચના આપી કે નીચેના વાક્યોમાં ભૂતકાળના આધારે ટુ બી ના યોગ્ય રૂપ મૂકો, તો સીધું આપણે જે ક્રિયાપદ આપ્યું હોય એનું ભૂતકાળ કરવાનું છે. સાદા વર્તમાન કાળમાં આપણે જોવું પડતું હતું ત્રીજો પુરુષ એકવચન છે કે નહીં, તો જ પછી એ પ્રમાણે ફેરફાર કરતા હતા. પણ ભૂતકાળની અંદર આવું કશું જ કરવાનું નથી. સીધું તમારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે મૂકી દેવાનું છે. તો ભૂતકાળનું રૂપ છે એ કઈ રીતે મૂકવું એના માટેના આપણે 2-3 નિયમો છે એ આપણે જોઈ લઈએ. સામાન્ય રીતે આપણા 6 થી 8 ધોરણની અંદર પણ અભ્યાસક્રમની અંદર કેટલા ભૂતકાળના રૂપ છે એ આવે છે, જેની અંદર આ બધા નિયમો છે એ લાગુ પડતા જ હોય છે. પહેલો નિયમ, સામાન્ય રીતે ક્રિયાપદને ઈ અથવા ઈડી લગાડવાથી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે. જેમ કે વોક, તો એનો ભૂતકાળ થશે વોક, એટલે કે ઈડી લાગેલું છે. ત્યાર પછી સેવ, આ ઈ નો મતલબ ઈ નહીં પણ અહીંયા ડી આવશે. ડી અથવા ઈડી લાગવાથી, કારણ કે અહીંયા ઓલરેડી ઈ તો આપેલો જ છે સેવની અંદર, તો અહીંયા આપણે ફક્ત ડી લગાડવાનો છે. એટલે મોસ્ટ ઓફ છે એ ભૂતકાળના રૂપ આ રીતે બનશે, ડી અથવા ઈડી લગાડવાથી. બીજું આપણે જોઈએ, ક્રિયાપદને અંતે વાય આપેલું હોય અને વાયની પહેલા વ્યંજન હોય તો વાયનો આય કરી અને ઈડી લાગે છે. વર્તમાન કાળમાં પણ સેમ આ જ નિયમ હતો કે વાયનો આય કરી, ક્રિયાપદની અંતે વાય હોય ને વાયની પહેલા વ્યંજન હોય તો વાયનો આય કરી એમાં ઈએસ લાગતો તો અહીંયા લાગશે ઈડી. ક્રિયાપદને અંતે વાય અને તેની પહેલા વ્યંજન હોય તો વાયનો આય કરી અને ઈડી પ્રત્યય લાગે છે. એક આપણે ઉદાહરણ જોઈ લઈએ. CRY કરાર. અહીંયા તમે જો વાય છે અને વાયની પહેલા આર, એટલે આર છે એ વ્યંજન છે એટલે વાયનો આય થઈ જશે અને ઈડી લગી જશે. ટ્રાય. બીજું ઉદાહરણ આપણે જોઈએ તો ટ્રાય, TRY, વાય અને પહેલા આર છે એટલે પણ વ્યંજન છે તો ટ્રાયનું થઈ જશે ટ્રાય. ત્યાર પછી હજી એક નિયમ છે કે તમને કોઈ પણ એક ક્રિયાપદ આપેલું હોય, ક્રિયાપદનો છેલ્લો અક્ષર છે એ વ્યંજન હોય, એટલે ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની પહેલા સ્વર હોય. જેમ કે એક ઉદાહરણ સીધું આપણે સમજી લઈએ. જેમ કે ક્રિયાપદ છે સ્ટોપ, ક્રિયાપદની અંતે પી એટલે વ્યંજન છે અને વ્યંજનની પહેલા ઓ સ્વર છે. સ્વર 5 છે, એ, ઈ, આઈ, ઓ, યુ. અહીંયા સ્વર અને વ્યંજન ભૂલાય નહીં એની ખાસ કાળજી રાખવી. અને એની પહેલા સ્વરની વ્યંજનની પહેલા સ્વર હોય ત્યારે જે છેલ્લો અક્ષર છે એ બેવડાય એટલે 2 વખત આવે અને ઈડી પ્રત્યય લાગે છે. હજી એક વખત સમજી લઈએ. ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને વ્યંજનની પહેલા સ્વર હોય. સ્વર પાછો તમે આગળનો ત્રીજો પણ જોઈ લેવાનો, તો બે સ્વર હોય પહેલા તો આ નિયમ લાગુ પડશે નહીં. ક્રિયાપદને અંતે વ્યંજન અને વ્યંજનની પહેલા સ્વર હોય તો છેલ્લો અક્ષર છે બેવડાય અને ઈડી પ્રત્યય લાગે છે. આ 3 નિયમ થયા. ત્યાર પછી ફરી પાછા 3 નિયમ એક વખત જોઈ લઈએ આપણે. પહેલો નિયમ સૌથી સરળ છે, ક્રિયાપદને ડી અથવા ઈડી લાગે છે. ત્યાર પછીનો છે ક્રિયાપદની અંતે વાય હોય અને વાયની પહેલા વ્યંજન હોય તો વાયનો આય કરી અને ઈડી પ્રત્યય લાગે છે. ત્રીજો નિયમ છે ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની પહેલા સ્વર હોય તો છેલ્લો અક્ષર બેવડાઈને ઈડી પ્રત્યય લાગે છે. ત્યાર પછી મિત્રો જે આપણા અભ્યાસક્રમની અંદર વારંવાર આપણે ચર્ચા પણ કરતા હોઈએ છીએ કે જે અનિયમિત પ્રકારના ક્રિયાપદો છે કે જેમાં આ કોઈ પ્રકારનો નિયમ છે લાગુ પડતો નથી, આવા કેટલાક ક્રિયાપદો છે જે આપણે યાદ જ રાખવા પડે. એમાં આપણે થોડીક ચર્ચા કરીએ. આ ક્રિયાપદો જે આપણા અભ્યાસક્રમની અંદર આવે એનું ઉદાહરણ આપણે જોઈશું. જેમ કે ગો, ગોનું ભૂતકાળ વેન્ટ. ત્યાર પછી છે ગીવ, ગીવનું ભૂતકાળ ગેવ. ત્યાર પછી છે સીટ,
સીટનું ભૂતકાળ સેટ. ત્યાર પછી સેય, સેયનું ભૂતકાળ સેય. આવા ઘણા બધા એવા ક્રિયાપદો છે. મેડનું ભૂતકાળ મેડ, જે આપણા અભ્યાસક્રમમાં આવે છે. આવા ઘણા બધા ક્રિયાપદો છે કે જેમાં ઉપરના જે 3 નિયમો છે લાગુ પડતા નથી, અનિયમિત છે. આ અનિયમિત ક્રિયાપદનું રૂપ છે હું તમને WhatsApp ગ્રુપની અંદર સેન્ડ કરીશ, જેનો એક વખત અભ્યાસ છે એ કરી લો. હવે આપણે થોડી ખાલી જગ્યા દ્વારા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે કઈ રીતે મૂકવું તેની આપણે ચર્ચા કરીએ. અહીંયા સમજ માટે મેં બોર્ડ ઉપર 5 ખાલી જગ્યા છે એ લખેલી છે, જેની અંદર ક્રિયાપદના ભૂતકાળના રૂપ કરવાના જે નિયમો છે એ લગભગ બધા નિયમોનો સમાવેશ અહીં થઈ જશે. જોઈએ આપણે ક્રિયાપદના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તમને અહીંયા એક ક્રિયાપદના રૂપ જે મૂળ રૂપ છે આપેલા છે એના તમારે ભૂતકાળના રૂપ છે એ કરવાના છે. જોઈએ પહેલી ખાલી જગ્યા, ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ટુ સ્કૂલ યસ્ટરડે. કૌંસની અંદર ગો છે, ગોનું ભૂતકાળ વેન્ટ. બીજી ખાલી જગ્યા છે બી ખાલી જગ્યા ટેનિસ અને કૌંસમાં શબ્દ છે પ્લે. સીધો પાછળ વાય છે એટલે આપણને નિયમ યાદ આવશે. વાય અને વાય ની પહેલા વ્યંજન હોય તો વાય ની પહેલા એ છે એ વ્યંજન નથી, એ છે એ સ્વર છે એટલે એ નિયમ લાગુ પડશે નહીં. જ્યારે કોઈ પણ નિયમ લાગુ ન પડતો હોય ત્યારે ઈડી તો મૂકવાનો છે. તો પ્લે નું ભૂતકાળ થશે પ્લે. ત્રીજી ખાલી જગ્યા આપણે જોઈએ સ્વપ્ની ખાલી જગ્યા ધ બોલ ડ્રોપ. પહેલા વાય નો નિયમ જોઈ લેવાનો, વાય પછી આપણો ત્રીજા નંબરનો જે નિયમ છે ક્રિયાપદને અંતે વ્યંજન, તો કે હા, અને વ્યંજનની પહેલા સ્વર છે સ્વર, તો છેલ્લો અક્ષર છે બેવડાય અને ઈડી પ્રત્યે લાગે છે. તો પી છે ડબલ વખત કરી અને ઈડી પ્રત્યે ડ્રોપ. ચોથી ખાલી જગ્યા છે ધે ખાલી જગ્યા એપલ્સ. ક્રિયાપદ છે ઈટ. ઈટનું ભૂતકાળનું રૂપ છે એ અનિયમિત ભૂતકાળનું રૂપ બને એટલે ઈટનું ભૂતકાળ થશે એટ. અને લાસ્ટ ખાલી જગ્યા આપણે જોઈએ તેજસ ખાલી જગ્યા અરાઉન્ડ ફોર હેલ્પ લુક. નિયમ છે છેલ્લો ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને વ્યંજનની પહેલા સ્વર છે તો હા છે, પણ તમે મિત્રો જો કે અહીંયા એની પહેલા એટલે કે ડબલ જ્યારે સ્વર આવે ત્યારે આ નિયમ લાગુ પડતો નથી, એટલે લુકનું ખાલી લુક્ડ ઈડી પ્રત્યય લાગશે. અહીંયા આપણો સાદો વર્તમાન કાળ છે એ પૂરો થાય છે. એક વખત એની વાક્ય રચના છે સમજી લઈએ. કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. હવે આગળનો કાળ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ છે એના વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે સાદા ભવિષ્યકાળની વાક્ય રચના છે એ જોઈ લઈએ. તો કર્તા પ્લસ will. ભવિષ્યકાળની અંદર will અને shall બંનેનો ઉપયોગ થાય છે, પરંતુ હાલમાં will છે એનો વધુ પડતો ઉપયોગ થાય છે એટલે અહીંયા આપણે will છે એ મૂક્યું. ત્યાર પછી ક્રિયાપદ, એનો મતલબ ક્રિયાપદનું મૂળ રૂપ જેમાં કોઈ ફેરફાર કરવાનો થતો નથી, પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દો. સાદા વર્તમાન કાળની અંદર આપણે જોવું પડતું હતું કે ત્રીજો પુરુષ એકવચન છે, જો હોય તો જ ફેરફાર કરતા હતા. ભૂતકાળની અંદર આપણે ભૂતકાળનું રૂપ છે કરતા હતા, પણ ભવિષ્યકાળ છે એ આપણે સૌથી સરળ કહી શકીએ, કારણ કે તમને કાઉન્સમાં જે ક્રિયાપદ આપેલું છે આ ક્રિયાપદ તમારે એમને મૂકી દેવાનું છે, ફક્ત એની આગળ તમારે will મૂકવાનું છે. આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ. જેમ કે આપણે વર્તમાન કાળનું વાક્ય છે, હું અહીંયા એક લખું, રંજન સિંગ્સ સોંગ. અહીંયા તમે જો કે રંજન છે ત્રીજો પુરુષ એકવચન છે એટલે સિંગનું સેન્સ થયું. આ જ વાક્યને આપણે ભૂતકાળમાં જોઈએ તો રંજન સિંગનું ભૂતકાળ સેંગ સોંગ. હવે આ જ વાક્યને આપણે ભવિષ્યકાળમાં જોઈએ, રંજન will મૂળ રૂપ એટલે સિંગ સોંગ. આ રીતે આપણે એક જ વાક્યને સાદા વર્તમાન કાળમાં, સાદા ભૂતકાળમાં અને સાદા ભવિષ્યકાળમાં કઈ રીતે બનાવાય તે જોઈએ.
હવે આપણે એકાદી ખાલી જગ્યા છે એની ચર્ચા કરીએ. જેમ કે તમને અહીંયા આપેલું ખાલી જગ્યા હોય કે નીચે આપેલી ખાલી જગ્યામાં સાદા ભવિષ્યકાળના વડે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા આપણે જોઈએ અંકિત ખાલી જગ્યા ફાસ્ટ અને કાઉન્સમાં શબ્દ આપેલો છે વોક. મેં તમને કીધું એમ આ વાક્ય રચના છે ખૂબ જ મહત્વની છે. વાક્ય રચના કરતા એટલે કરતા આપણે આપેલો જ છે. તો હવે આપણે મૂકવાનું છે will અને ક્રિયાપદ. તો સીધું આપણે અહીંયા will મૂકી દેવાનું. will વગર ભવિષ્યકાળ ક્યારે પણ હોય જ નહીં. will અને અહીંયા જે ક્રિયાપદ આપેલું છે આ ક્રિયાપદ એમનું એમ મૂકી દેવાનું છે. હવે આ ત્રણેય કાળ છે ભવિષ્યકાળની અંદર બીજા કોઈ છે નિયમો છે આવતા નથી, જે આપણે સૌથી સરળ છે એ કહી શકીએ. હવે આપણે આ ત્રણેય કાળ વચ્ચેનો ભેદ છે એક હારે સમજીએ તો અને ત્રણની વાક્ય રચના છે આપણે એક સાથે જોઈ લઈએ. ભવિષ્યકાળની તમને આપેલી છે, અહીંયા આપણે ભૂતકાળ જોઈ લઈએ. કર્તા પ્લસ ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. અને વર્તમાન કાળની જોઈએ તો કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દો. આ ત્રણેય કાળની આપણે જોઈએ એમાં સૌથી અઘરો મેં તમને આની પહેલા વાત કરી કે સાદો વર્તમાન કાળ છે. એની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, પણ ક્રિયાપદના મૂળ રૂપની અંદર જ્યારે ત્રીજો પુરુષ એક વચન હશે ત્યારે ફેરફાર થશે. ક્રિયાપદ ત્રીજો પુરુષ એક વચન નહીં હોય તો નહીં ફેરફાર થાય, પણ હશે તો પાછા એની અંદર આપણે પેટા નિયમો છે એ જોયા હતા. આ ભૂતકાળની અંદર છે એ બીજું કાંઈ નથી, ખાલી ભૂતકાળનું જ રૂપ કરવાનું છે. ગો હોય તો વેન્ટ, ટોક હોય તો ટોકડ, વોક હોય તો વોકડ, લુક હોય તો લુકડ, સે હોય તો સેડ. આ રીતે અહીંયા ભૂતકાળનું રૂપ કરવાનું છે. અને ભવિષ્યકાળની અંદર will મૂકી અને જે કાઉન્સમાં જે તમને ક્રિયાપદ આપેલું છે એમને મૂકવાનો છે. હજી એક વખત કહી દઉં, will કે shall વગર, ખાસ તો will જ હશે, will કે shall વગર ભવિષ્યકાળ છે હોતો નથી. કોઈ પણ એક વાક્ય આપણે હજી એક લઈ લઈએ. માનો કે we play in the garden. આ વાક્ય છે સાદા વર્તમાન કાળનું છે, કારણ કે we અને play. હવે આ જ છે એને આપણે ભૂતકાળનું બનાવવું હોય તો ખાલી ક્રિયાપદનું આપણે ભૂતકાળનું રૂપ કરવું પડે. પ્લેયનું થશે પ્લેડ. અને આનું આપણે ભવિષ્યકાળનું વાક્ય બનાવવાનું હોય તો will play. will play શું કામ? કારણ કે વાક્ય રચનામાં જો કરતા પછી will અને એનું ક્રિયાપદનું મૂળ ક્રિયાપદ એટલે ક્રિયાપદનું મૂળ એટલે will play. આ રીતે એક જ વાક્ય છે, એને તમે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ અને ધ સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર વાક્ય છે એ બનાવી શકો છો. થેન્ક યુ.